આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. 6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, સંપાદન અને પઠન નેહલ ઠક્કર. પ્રાકૃતિક ખેતી એટલે સંપૂર્ણ કુદરતી, પ્રકૃતિમય, શુદ્ધ અને સાત્વિક ખેતી. કોઈપણ કેમિકલ કે રસાયણોનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી, જેને ગાય આધારિત ખેતી પણ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી ત્રસ્ત બન્યું છે. રાસાયણિક કૃષિના કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઈ રહ્યા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અતિરેકથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે. તેના કારણે જમીનની ફળદ્રુપતા સતત ઘટતી રહેવાના કારણે જમીન બંજર બની રહી છે. રાસાયણિક ખાતરો, જંતુનાશકોને કારણે દૂષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવાથી ઉત્પાદન સતત ઘટી રહ્યું છે અને કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે. સરવાળે ખેડૂતની આર્થિક સ્થિતિ કંગાળ બની રહી છે. ત્યારે તેના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ મહત્વનો છે, કારણ કે દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણુ હોય છે. ગૌમૂત્રના ભાગરૂપે બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. દેશી ગાયના છાણ, ગૌમૂત્ર જીવામૃત રૂપે કલ્ચર તૈયાર કરવામાં આવે છે, જે પ્રાકૃતિક ખાતર જેવું કાર્ય કરે છે. આ પદ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવાની મલ્ચિંગ પદ્ધતિનું પણ મહત્વ છે. મલ્ચિંગથી જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે, જેથી આ પદ્ધતિમાં પાણીની 50% જેટલી બચત થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયા જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. એટલું જ નહીં, મલ્ચિંગથી નિંદામણની સમસ્યાનો પણ હલ થાય છે. આ ઉપરાંત આ પદ્ધતિમાં માટીના કણો વચ્ચે પૂરતા પ્રમાણમાં હવા અને પાણીના મિશ્રણની જાળવણી કરવાથી વાપકાનું નિર્માણ થાય છે. અળસિયા જમીનમાં અસંખ્ય છિદ્રો બનાવે છે, જેનાથી જમીન નરમ બને છે. આ છિદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનમાં ઉતરવાથી પ્રાકૃતિક રીતે જળસંચય થાય છે. આવા મિત્ર જીવો અને સૂક્ષ્મ જીવોની પ્રાકૃતિક કૃષિથી વૃદ્ધિ થાય છે, જ્યારે રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી તેનો નાશ થાય છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીના વિકાસ અને જનજાગૃતિ જેવા ઉમદા કાર્ય કરવા માટે સરકારે આ બોર્ડને ₹100 કરોડની ફાળવણી કરી છે. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય ખૂબ જરૂરી છે. તેના ગોબર અને મૂત્ર થકી 30 એકર જમીને ખાતર આપી શકાય છે. દેશી ગાયના નિભાવ માટે ખેડૂતોને દર માસે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અવસરે પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અનુરોધ કર્યો હતો. જે સંદર્ભે ગુજરાતમાં એક જ વર્ષમાં પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા રાજ્ય સરકારે જન અભિયાન ઉપાડ્યું હતું. હાલમાં રાજ્યમાં 1,84,000 કરતાં વધુ ખેડૂતો દેશી ગાયની નિભાવણી કરીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ઓર્ગેનિક ખેતી પદ્ધતિ જૈવ વિવિધતાના સંરક્ષણને પ્રોત્સાહિત કરે છે. જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા અને જંતુનાશકોની જરૂરિયાત ઘટાડવા માટે ખેડૂતો આંતરખેડ, પાક પરિભ્રમણ અને કવર પાકોનો ઉપયોગ જેવી તકનીકોનો ઉપયોગ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો ટપક સિંચાઈનો ઉપયોગ કરે છે, જે પાણીનો વપરાશ ઘટાડે છે અને પાણીનો કચરો પણ ઘટાડે છે. આ ઉપરાંત સજીવ ખેતી પદ્ધતિઓ જમીનની તંદુરસ્તી સુધારવામાં અને પાણીને જાળવી રાખવાની જમીનની ક્ષમતાને વધારવામાં મદદ કરી શકે છે. ઓર્ગેનિક ખેતી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી શકે છે. આમ, પ્રાકૃતિક ખેતી એ એક મહત્વપૂર્ણ કૃષિ પ્રથા છે, જે લાભોની શ્રેણી આપે છે. તે પર્યાવરણીય ટકાઉપણું, માટી આરોગ્ય, પ્રાણી કલ્યાણ અને માનવ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. જૈવિક ખેતી પણ જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપે છે અને ભાવિ પેઢીઓ માટે કુદરતી સંસાધનોને સાચવવામાં મદદ કરે છે. જેમ જેમ વધુ લોકો પરંપરાગત ખેતી પદ્ધતિઓની નકારાત્મક અસરોથી વાકેફ થાય છે, તેમ તેમ ઓર્ગેનિક ખોરાકની માંગમાં વધારો થવાની સંભાવના છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન નેહલ ઠક્કર.